કિસાન, જય જવાન, જય કિસાન, જય આદિવાસી, જય આદિવાસી. જે ગ્રામસભા દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે કે આ બધી વસ્તુઓને ઔદ્યોગિક એકમો કે રેસિડેન્શિયલ કોમર્શિયલ પાર્ટી પ્લોટ, કોમર્શિયલ શિક્ષણ કે કોઈ પણ કોમર્શિયલ હેતુસર કોઈ પણ બાંધકામને મંજૂરી હુમલા ગામ ખાતે આપવામાં આવશે નહીં. સૌને જોહાર, જય જવાન જય કિસાન. તે દોસ્તો રાત છે ને હમણાં ડુમલાવ ગામ ના સભ્યો અને બાકી બધા સાથી મિત્રો દ્વારા છે ને આવેદનપત્ર પૂર્ણ હતા અને કાયદી બધા સરપંચ સાહેબ યાર બધી તુમાં માહિતી દે પછી આમદાલાના કાયદી પદ્ધતિમાં જાણકારી દે. બેનો કોનો ઉભા રહે છે આગળ બેનો દોસ્તો ચાલો ચાલો પાકિસ્તાનનો નંબર ડુમલાવ ગામ જે છે એ 5 હેઠળ આવે છે. તો ડુમલાવ ગામની જે અસાધારણ ગ્રામસભા 1/3/2024 રોજ નિર્ણય લેવાયા હતા, વિવિધ ઠરાવો થયા હતા અને એમાં જે લોકોએ ગ્રામસભા દ્વારા જે નિર્ણય લીધા છે કે આજે ગામ લોકો વતી આજે અમે તમને રજૂઆત કરી રહ્યા છીએ. જેમાં ખાસ કરીને કે ડુમલાવ ગામ જે અનુસૂચિત 5 હેઠળ જે આદિવાસી વિસ્તાર છે એમાં જો ઔદ્યોગિક એકમો આવશે અને જો બીજે રેસિડેન્શિયલ સોસાયટી બહારના આજબીના આદિવાસીઓ આવશે અને જો આપણે પાર્ટી પ્લોટ ને એ બધું આવશે તો અમારા આદિવાસીઓના રીતિ રિવાજો અને આદિવાસી સંસ્કૃતિ તથા આદિવાસીઓના જે જળ જંગલ અને જમીન એમને ખૂબ જ નુકસાન થવાનો ભય રહેલો છે. અને ખાસ કરીને જે અત્યારે અમારું ગો આધારિત ખેતી તરફ આખું ડુમલાવ ગામ આગળ વધી રહ્યું છે તો એ ડુમલાવ ગામના ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થશે. એટલે એ સાહેબ અમે જે ગ્રામસભા દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે કે આ બધી વસ્તુઓને ઔદ્યોગિક એકમ હોય કે રેસિડેન્શિયલ હોય, હાઈફાઈ મતલબ સોસાયટી બિન આદિવાસીઓ અને જે પાર્ટી પ્લોટો છે કે કોમર્શિયલ વિભાગનું જે શિક્ષણ છે કે એ લોકોને મંજૂરી ન આપવામાં આવશે એ બાબતનો જે ગ્રામસભા દ્વારા ઠરાવ લેવામાં આવેલો છે તે બાબતની આજે જાણકારી આપે છે. અને સાહેબ વધુમાં બીજું કે જે પેશાઈ હેઠળ જે 278 ક અને કલમ મુજબ આપણે જે 135 દિન નોટિસ અમારા ગ્રામસભામાં પહોંચાડે લેવી જરૂરી છે, પણ સાહેબ અમને જે મળતું જ નથી 135 દિનની નોટિસ. કોઈ પણ મતલબમાં જમીન તબદીલી હોય એ બાબતનું મળવું જોઈએ, એ મળતી નથી. અને સાહેબ પ્રમોલિગેશન થાય છે એને પણ કોઈ ગ્રામસભાને વંચાણે લેવાનું જરૂર છે, પરંતુ ગ્રામસભામાં એ જે પ્રમોલિગેશન બધા થાય છે એની બાબતની માહિતી પણ અમને મળતી નથી. અને સાહેબ બીજું કે જે અમારા વિસ્તારમાં જમીન સંપાદન થાય છે તો અગાઉ જે અમારો જે હાઈ ટેન્શન વીજ લાઈન ગઈ એ બાબતે પણ કોઈ ગ્રામસભા હાથે પરામર્શ ન થયો અને જે મોટી ગેસ પાઇપલાઈનો પસાર થઈ, નાની એ તો સાહેબ આપણે કરજુડાણી તો માની, પણ મોટી જે આપણે જમીન સંપાદન કરીને કરે છે એ બાબતે પણ ગ્રામસભાની અગાઉની ગ્રામસભા સાથે કોઈ પરામર્શ થઈ નથી. તો જે પેશાઈ હેઠળ મુજબ અમારી જે ગ્રામસભા સાથે પરામર્શ થવો જરૂરી છે. તો હવે પછીથી સાહેબ કોઈ પણ જમીન સંપાદન થાય કે કોઈ બી સરકારી આયોજન થાય તો ગ્રામસભાને વિશ્વાસમાં લઈ અને પરામર્શ કરવામાં આવે. અને સાહેબ બીજું કે એને જેવી બિન ખેતીની મંજૂરી આપવામાં આવી રહી છે અમારા ગામમાં, તો સાહેબ જે બિન ખેતીની મંજૂરી આપવાથી અમારા ગામના પર્યાવરણ, જળ, જંગલ, જમીન અને પ્રકૃતિ અને આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસીઓની રીતિ રિવાજોને નુકસાન થશે. અને સાહેબ એના કારણે બિન આદિવાસીઓ અમારા વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવશે, જેના કારણે ખૂબ જ અને જે સાહેબ અત્યારે જે આજુબાજુના ગામડાઓમાં તકલીફ થઈ રહી છે એ મુજબની અમારા ગામમાં તકલીફ થશે. અને સાહેબ બીજું કે અમારા જે આદિવાસી ખેડૂતોના પૂર્વજોએ 50, 60, 70 વર્ષ પહેલાં જે આપણે જમીનો લીધેલી હતી એ સમય દરમિયાન સાહેબ મૌખિક અને કાચા કરારો દ્વારા લેવામાં આવી હતી. અને તે સમયગાળા દરમિયાન આજે 50, 60, 70 વર્ષ પહેલાં અમારા પૂર્વજોને આ કાયદાનું જ્ઞાન નહોતું અને જે શિક્ષણનો અભાવ હતો, જેના કારણે એ લોકો જમીન નામપર કરવાની રહી ગયેલી છે. અને અત્યારે જમીનના ભાવો વધી ગયા છે, જેના કારણે ખાસ કરીને અત્યારે જે
ગ્રેબલિંગના કેસો અમારા આદિવાસી ઉપર થઈ રહ્યા છે તો એ બાબતે રક્ષણ કરવામાં આવે એ બાબતે નમ્ર વિનંતી છે. અને સાહેબ બીજું છે કે અમારા ગામમાં 73 હેઠળ જો પરવાનગી આપીશું તો આપણે આદિવાસી ખેડૂતો હોય તો પહેલાં આપણે આદિવાસી ખેડૂતોને આપણે પ્રાયોરિટી આપીશું. અને સાહેબ બીજું કે દમણ અત્યારે જે બીજા ગામોમાં થઈ રહ્યું છે કે જે નહેર છે, પછી આ મોટી મોટી કાસો છે, ખનકીઓ છે, એમાં પુરાણ થયું છે. અને અત્યારે જે ખૂબ જ વરસાદો પડે છે તો એના કારણે જે આપણે ફળિયા અને ઘરોમાં પાણી ઘૂસી જાય છે. તો અમે એ બાબતનો સાહેબ અગાઉથી નક્કી કરેલું હતું કે જે બધો વિસ્તાર છે એમાં પુરાણ કે બાંધકામ નહીં કરવું અને દબાણ ન કરવું. અને સાહેબ બીજું કે કુદરતી કાસો અને ખનકીઓને ઊંડી સાફ સફાઈ કરવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરવાનું કરાવ્યું છે. અને તો ડુમલાવ ગામ અનુસૂચિત 5ની વિવિધ જોગવાઈનો અમારે ચુસ્ત પાલન થવું જોઈએ, અમલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે આપશ્રીને વિનંતી કરી છે. અમારા ડુમલાવ ગામના સભ્યો અને અન્ય સાથી મિત્રો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. કેમ આપવામાં આવ્યું, શું છે? અમારા ડુમલાવ ગામના સરપંચ સાહેબ છે, સરપંચ સાહેબને વધારે માહિતી. પ્રકાશભાઈ, આજે જે અહીંયા આપવામાં આવ્યું એના વિશે થોડી વધારે માહિતી આપો, જેથી અન્ય સાથી મિત્રો, ખેડૂતો કે અન્ય ગામમાં પણ એ મેસેજ જાય કે આ કેટલું જરૂરી છે. મહેરબાન કલેક્ટર સાહેબને આજે આપણા પાટી તાલુકાના ડુમલાવ ગામમાં અનુસૂચિત 5 પેશા હેઠળ આવે છે, જેથી ડુમલાવ ગામની સાધારણ ગ્રામ સભાએ અનુસૂચિત 5ના ચુસ્ત અમલીકરણ બાબતે જે કરેલા ઠરાવો છે એ સરકારશ્રીને જાણ કરવાની છે. અને અનુસૂચિત 5નું ઉલ્લંઘન જે આપણા ગામમાં થઈ રહ્યું છે એ ઉલ્લંઘન ન થાય અને આપણે આદિવાસીઓને અન્યાય ન થાય એ માટે આપણે આજે સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં પહેલો મુદ્દો એ છે કે આપણે જે 1/3/2026ના રોજ અસાધારણ ગ્રામસભા બોલાવવામાં આવી હતી, એ ગ્રામસભામાં જે આપણે ઠરાવ થયા હતા તેમાં સૌપ્રથમ તો ઠરાવ એ થયો હતો કે આપણા ગામમાં કોઈપણ ઔદ્યોગિક એકમો કે આપણે બહારના વ્યક્તિઓની રેસિડેન્ટ સોસાયટી અને આપણે કોમર્શિયલ ગોડાઉનો, કોમર્શિયલ પાર્ટી પ્લોટ, કોમર્શિયલ શિક્ષણ કે કોઈપણ કોમર્શિયલ હેતુસર કોઈપણ બાંધકામને મંજૂરી ડુમલાવ ગામ ખાતે આપવામાં આવશે નહીં. એ બાબતનો ઠરાવ થયેલો તો એ બાબતની સરકારશ્રીની જાણ કરવાની હતી. અને બીજું કે અનુસૂચિત 5 હેઠળ 1ની કલમ મુજબ અનુસૂચિત 5માં જે 278 ક મુજબ અનુસૂચિત 5 વિસ્તારમાં આવતી જમીનના પ્રમોલિકેશન તથા 135Dની નોટિસ બાબતે ગ્રામસભાને વંચાણે લેવું ફરજિયાત છે. ત્યારે આ તો આપણને 135ની નોટિસ અને 135ની નોટિસ અને પ્રમોલિકેશનનો પણ આપણને જાણ થતી નથી. તો તે બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરી કે આ જે છે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે. બીજું કે અનુસૂચિત 5ની 5 પેશા કલમ મુજબ 278 ક મુજબ જમીન સંપાદન કોઈપણ થાય સરકારશ્રી દ્વારા અથવા તો હાઈ ટેન્શન લાઇન છે કે ગેસ પાઇપલાઇન એવી પસાર થાય ત્યારે ગ્રામસભા સાથે પરામર્શ કરવો જરૂરી છે. પરંતુ આપણે ત્યાં જે ગેસ પાઇપલાઇન રિલાયન્સ દ્વારા રાખવામાં આવી છે અને જે હાઈ ટેન્શન લાઇન પસાર થઈ છે એમાં પણ આપણી ગ્રામસભાને કોઈપણ પરામર્શ તે સમય દરમિયાન થયો ન હતો. તે બાબતે પણ હવે પછીથી આપણું જમીન સંપાદન કે કોઈ પણ કાંઈ સરકારી પ્રોજેક્ટ આવે તો ગ્રામસભાની સાથે પરામર્શ કરી મંજૂરી લીધા વગર કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે. અને બીજું કે જ્યારે આપણો વિસ્તાર અનુસૂચિત 5માં આવે છે અને ગ્રામસભા સર્વોપરી છે તો ત્યારે જો એને જે બિનખેતીની જે આપણના ગામમાં થઈ રહી છે તો એ કોઈ ગ્રામસભા સાથે કોઈ પણ પરામર્શ થતો નથી. તો જ્યારે આપણે વેબસાઇટ હેઠળ ગામમાં ગ્રામસભા સર્વોપરી છે તો ત્યારે ગ્રામસભા સાથે પરામર્શ કરીને જ એને જેવા બિનખેતીના મુદ્દા પર આ લોકોએ મંજૂરી આપવી જોઈએ, જેથી કરીને આપણા આદિવાસીઓને કોઈક તકલીફ ન થાય. અને બીજું કે ડુમલાવ ગામમાં આદિવાસી ખેડૂતોના પૂર્વજોએ બિન આદિવાસી ખેડૂતો પાસેથી વર્ષો પહેલાં જમીન લીધી હતી, પરંતુ તેમણે
મૌખિક અને કાચા કરારથી જમીન વેચાણે લીધી હતી, જે 40 વર્ષથી પણ વધારે કબજો ધરાવે છે. તો પરંતુ કાયદાની અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે દસ્તાવેજ કરી પોતાના નામે કરવાનું રહી ગયેલા. તો હવે પછીથી જ્યારે જમીનના ભાવો વધી ગયા છે, તો જ્યારે બિન આદિવાસીઓએ જે પહેલાં નામ પર કરવાનું એમના નામ પરથી કરવાનું રહી ગયેલું, એટલે હવે પછીથી એ લોકો પાછા અત્યારે અસામાજિક તત્વોનો સાથ લઈને આ જે આપણા આદિવાસી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. તો એ કબજેદારો છે છેલ્લા 40-50 વર્ષથી એનાથી બી વધારે છે. તો એમનું રક્ષણ બાબતે આજે આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આમાં આપ્યું. અને જો ગામમાં ડુમલાવ ગામમાં આદિવાસી ખેડૂત ખાતેદાર જમીન વેચાણ કરે 73AA અનુસાર, તો સૌપ્રથમ વેચાણ માટે આદિવાસી ખેડૂતોને પ્રાયોરિટી આપવામાં આવે એ બાબતનો એક ઠરાવ હતો. પછી ડુમલાવ ગામમાં દમણગંગા નહેર વરસાદના પાણીના કાંસો, ખંતીઓ કે પાણીના વેણની જગ્યા એ કોઈ પણ બાંધકામ પુરાણ કરી અવરોધ ઊભો કરી શકાશે નહીં એ બાબતનો એક ઠરાવ હતો. બીજું કે ડુમલાવ ગામમાં આવેલ વરસાદી પાણીના નિકાલના કુદરતી કાંસો, ખંતીઓ ઊંડી કરવા તથા સાફ સફાઈ કરવા સરકારશ્રીમાં રજૂઆત કરવા બાબતે અસાધારણ ગ્રામસભામાં ઠરાવ આવેલો હતો. ત્રીજી બાબતે પણ આજે રજૂઆત કરવાનો હતો. તો આજે એ રજૂઆત અનુસાર આપણા ડુમલાવ ગામમાં અનુસૂચિ 5ની વિવિધ જોગવાઈનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો ડુમલાવ ગામમાં અનુસૂચિ 5ની વિવિધ જોગવાઈનું ચુસ્તપણે અમલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે, જેથી કરીને આપણે આદિવાસીઓને ડુમલાવ ગામમાં જળ, જંગલ અને જમીન અને પ્રકૃતિને આપણે નુકસાન ન થાય. અને આપણે જે અત્યારે ગૌ આધારિત ખેતી કરી રહ્યા છે અને બિનઝેરી ખેતી તરફ વળી રહ્યા છે, તો એને પણ ખૂબ જ નુકસાન થશે. અને જો આ ઔદ્યોગિક એકમ અને બહારના રેસિડેન્શિયલ અને બિન આદિવાસીઓ જો આવી જશે, તો આપણા ગામમાં બિન આદિવાસીનું પ્રભુત્વ વધી જશે. અને જે આપણા આજુબાજુના ગામડામાં અત્યારે જે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે, તો તે પરિસ્થિતિ આપણા ગામમાં ન આવે એ માટે આજે સૌ સાથે થઈને અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને ખાસ કરીને આપણા આદિવાસી રીતિ રિવાજોના આદિવાસી સંસ્કૃતિને પણ ખૂબ જ નુકસાન થવાનું છે. એટલે આજે આપણે આ ભવિષ્યમાં આ તકલીફો ન થાય એ માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. પ્રકાશભાઈ, જેમ કે આપણે ત્યાં ડુમલા ગામ તરીકે આજે આપણે આવેદનપત્ર આવ્યું છે, અન્ય આજુબાજુ ગામમાં બી આ પ્રોબ્લેમ તો આવ્યા છે, હજુ આવવાના છે, બરાબર? તો બાકી જે સરપંચ છે એને કંઈ સંદેશ તમે આપવા માંગો, કેમ કે એવાની બે પ્રોબ્લેમ તો આવવાની જ છે. અન્ય મારા સાથીદાર સરપંચોને બી મારે જણાવવાનું છે કે આ બાબતે ગામમાં જે પણ કંઈ તકલીફ હોય અને આપણું ગામ જે પાટી તાલુકો અનુસૂચિ 5માં આવે છે, સંપૂર્ણ તાલુકો, તો કોઈ પણ આ બાબતે તકલીફ હોય તો આપણે સૌ સાથે મળીને આપણે આદિવાસી સમાજને અને આપણા જે અનુસૂચિ 5માં આવતા તમામ ગામડાઓને કોઈ તકલીફ ન પડે તો સાથે મળીને આપણે આગળ વધીને આપણે સૌને સાથે ન્યાય મળે એ માટે આપણે જરૂરી કાર્યવાહી સૌ સાથે મળી કરી. લલ્લુ કાકા, તમે કંઈ કહેવા માંગે? કેમ કે આવનારા દિવસોમાં આ કદાચ આપણે ગામ પૂરતું નથી, બીજાને બી આ ગામમાં કે આપણે ખેતી કરતા છે, આપણા ગામમાં બી ઘણી બધી આજુબાજુ વિસ્તારમાંથી જગ્યા વેચાઈ ગઈ છે, હજુ વેચાતી છે, હજુ કેટલી વેચાય પણ નહીં ખબર. તમને કંઈ આપવું છે કંઈ કોઈને ખેડૂતને? હવે પછી આપણા ગામડામાં અનેક બિન આદિવાસી મોટા કે લેન્ડલોર્ડ મોટી પાર્ટીઓ આવીને પોતાની જે ઔદ્યોગિક પ્રવૃત્તિથી માંડી અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી શકે એવા સંજોગો ઊભા થઈ ગયા છે. ત્યારે જો આપણા દેશના એક્ટ હેઠળના આપણા જે હક્કો છે તે સલામત નથી, એ આપણા આજુબાજુ તમામ ગામડાઓને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આવો પ્રવૃત્તિ દરેક ગામમાં ખૂબ તૈયારી છે. તો દરેક ગામ ચેતી જાય અને આટલેથી ભૂલેતાથી ફરી ગણો. હવે પછી એ બધા ગામડાઓ સાવધ થઈ જાય અને આપણે સૌ સાથે મળીને આખા તાલુકા લેવલે, જિલ્લા લેવલ સુધી તમે સહકાર આપો, તો જ આપણે હવે પછી આ કાર્યથી આપણે બચી શકીશું. કારણ કે જે આદિવાસી સિવાયના જે બીજા ઉમરગામ તાલુકાના બીજા એરિયામાં જીઆઈડીસી એરિયા જે પકડાયેલો છે તે તો હજુ ખાલી ખમ છે, ત્યાં આગળ બહુ સ્કોપ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. છતાં પણ આપણા ગામડામાં ઘૂસ મારવાની કોઈ જરૂર નથી, કેમ કે ત્યાં આગળ ખૂબ પ્લોટો એમ જ પડેલા છે. લલ્લુ કાકા, કદાચ આવનારા દિવસમાં આપણે જેમ કે આપણે ગામડાનો જ ક્યાં પ્રશ્ન થઈ, ગામડામાં કદાચ ખેતી કરતા બંધ થઈ જાય તો ગામને શહેર બંનેને પ્રોબ્લેમ થાય. હા, એટલે જ આપણે કહેવા માંગીએ કે આપણે ત્યાં ખેતી જાળવીએ, સાચવીએ અને એવા જે કોઈ બી આવતા હોય એમને આપણે ત્યાં આવવા ન દઈએ. અને આપણા એરિયા જે છે એટલે આપણે ગ્રીન ઝોન તરીકે આપણે સાચવી લઈએ અને તો જ આપણે સલામત રહીશું. ભગુભાઈ, તમે કંઈ કહેવાનું કે ખેડૂત તરીકે કંઈ? ચાલો, ખૂબ સરસ. એક જય બોલાવજો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય આદિવાસી. જય આદિવાસી.
આવી જાઓ ને બસ આવી જાઓ 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 સંગાડે જાઓ ખુરશી સાઈડ આ બાજુ મને આપી દો આપી દો ખુરશી ચાલો ચાલો આવી જાય આવી જાય આવી કે આવનારા દિવસોમાં આપણે અનેક સમસ્યાઓનો સામનો કરવો જ પડશે. આપણે જળ જંગલ જમીન જો નહીં બચાવશું તો માત્ર આદિવાસીઓને જ નથી અન્ય દરેક સાથી મિત્રોને આવનારા દિવસોમાં બહુ જ મુશ્કેલી પડશે. તો આ રીતના એક ડુમલાવ ગામમાં એક પહેલ કરવામાં આવી અમારા ડુમલાવ ગામના સભ્યો અને સાથી મિત્રો દ્વારા. બરાબર, વધારે માહિતી માટે તમે કોમેન્ટ કરજો અથવા તો તમારા પાસે કંઈ બી જાણકારીથી વધુ હોય તો પણ માહિતી આપો. એટલે દોસ્તર છે ને બધા આયોજન પર હિતેશ સારી વાત કર્યા કરતો તમે એક વસ્તુ વાત બહાર જેવીની કે જે નામમાં આપું બહુ ને એ જ નામમાં દુહરા બુડાડો લગા પૂછેદ કરે કે તાપું બી ડૂબી જાવ. ગામની જ્યારે વાત આવે ને દોસ્તર ખરેખર ત્યારે છે ને રાજકારણ કા કંઈ બી વસ્તુ ના જાય. એટલે હિતેશભાઈ યારમાં એ જ વાત કરી કે દરેક ગામ આયતા મોટા ઝઘડા તો હોય છે યાર, પણ એ ના એ રહું ના ગામની જ્યારે હિતની વાત આવે ત્યારે આજે હમણાં આખા ગામના બધા અલગ અલગ બધા જ મતલબમાં કોઈ બી કોંગ્રેસ ભાજપ બધા જ જોડાયેલા હોય પણ ગામની વાત આમની એટલે આમ બધા એક વિન આજ બધા હશે ને આવેદનપત્ર દેવાના. તો પછી મેરું પાસે દૂસરા કંઈ વધારે માહિતી તો કોમેન્ટ કરજા. બધા જો હાથ જય જવાન થઈ ગઈ.